શહેરમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે। કોરોનાના 6 નવા કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। દિવાળીપુરા, છાણી, ભાયલી અને રામદેવનગરમાં દર્દીઓ નોંધાયા છે। જો કે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે। કોરોનામાં અગાઉ જે નિયમોનું પાલન કર્યું હતું તે નિયમોનું હવે ફરી પાલન કરવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળવું। આ વેરિયન્ટ એટલો ખતરનાક નથી, પરંતુ તકેદારી લેવી જરૂરી છે। કોરોનાને લઈ એસએસજી તેમજ ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તેમજ બેડની વ્યવસ્થા કરાઈ છે। એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। હોસ્પિટલ પાસે ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રામાં છે અને સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે હાલમાં કોઈ પણ કોરોનાના કેસીસ અહીંયા જે ટેસ્ટ થાય છે એમાં નોંધાયા નથી, પરંતુ વીએમસી ખાતે 6 કેસ નોંધાયેલ છે અને તે તમામ કેસ હોમ આઇસોલેશનમાં છે। આ અંગે હું એટલું જ કહેવા માગીશ કે એસએસજીનું તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે। અહીં અમે એક આઇસોલેશન વોર્ડ 22 બેડનો ઓલરેડી તૈયાર રાખેલો જ છે। અમારી પાસે 2 ઓક્સિજન ટેન્ક છે, જમ્બો સિલિન્ડર છે, એટલે ઓક્સિજન પણ અમારી પાસે પૂરતા જથ્થામાં છે, દવાઓ પણ પૂરતા જથ્થામાં છે। અમારો સ્ટાફ પણ ટ્રેન છે અને એ લોકોને પણ એલર્ટ રાખ્યા જ છે। તબીબોને પણ સૂચના અપાઈ ગઈ છે કે આ મહામારીને પહોંચવા સતર્ક રહે। કોરોનાના જે બી કોઈ એવા શંકાસ્પદ કેસ ડૉક્ટર્સને લાગે તો એનું એ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હોય છે। ના, વીએમસી કેસીસ વીએમસીના છે। હા, પબ્લિકને હું એ જ કહેવા માગીશ કે જેમ આપણે અગાઉ કોરોનામાં સાવચેતી રાખતા હતા કે જેમ કે એકબીજાથી સેફ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ ધોવા, મોઢા પર માસ્ક રાખવું, શરદી ખાંસીના ચેપી રોગો એટલે અને એવા જે દર્દીઓ હોય તો એનાથી થોડું ડિસ્ટન્સ જાળવવું, આ બધા તમામ પગલાં આપણે સાવચેતી રાખવા। હાલમાં કોઈ એડમિટ નથી, ના। એ 6 કેસીસ વીએમસી નોંધ્યા છે અને એ તમામ હોમ આઇસોલેશનમાં છે।